કેમ છો? વેલકમ ટુ સ્વરા ઇન્ફોટેક. હવે મળીએ આપણે એક નાનકડો વિડીયો ટ્રેનિંગ વિડીયો લઈને આવ્યો છું, જેમાં આજે આપણે શીખીશું કે રફ ઇશ્યુ જ્યારે પણ ટ્રેડિંગ એપ્લિકેશન યુઝ કરો તો તેમાં રફ ઇશ્યુ અને જે પોલિશ ડાયમંડ છે એને રિસીવની એન્ટ્રી ક્યાં કરીશું. તો સૌથી પહેલાં આ એક લોગિન પેજ છે, તો જેમાં આપણે આપણા યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરી શકીશું. અને જેવા લોગિન કરશું ત્યાં તમે ડેશબોર્ડ જોઈ શકો છો, જ્યાં બધી જ આઉટસ્ટેન્ડિંગ ઇન્ફોર્મેશન આપી છે કે જે રેગ્યુલરલી યુઝ થાય છે અને રેગ્યુલરલી એની જરૂર પડતી હોય છે. તો આજે જે ટૉપિક છે જેના પર ટ્રેડિંગ વિડીયો પર આપણે ડિસ્કસ કરવાના છે, તો એ માટે આપણે આ ઓપ્શનમાં જવાનું છે, જે તમે જોઈ શકો છો ઇશ્યુ અને રિસીવ. એમાં ફર્સ્ટ ઓપ્શન છે રફ ઇશ્યુ અને પોલિશ રિસીવ. ઘણીવાર એવું બને છે કે આપણી પાસે રફ છે, તો એ રફને બી પ્રોસેસ કરાવવા માટે આપણે થર્ડ પાર્ટી વેન્ડર્સને આપીએ, તો તે દરમિયાન આપણે એની એન્ટ્રી અહીં કરીશું રફ ઇશ્યુ. રફ ઇશ્યુમાં જેવું એડ ન્યૂ કરશો એટલે તમને ડિટેલ્સ દેખાશે, ડેટ, તમે અહીંયા પાર્ટીનું નામ નાખી શકો છો. હવે પાર્ટી કોઈ નવી છે તો એના માટે તમારે માસ્ટર એન્ટ્રી પર જવાની જરૂર નથી. અહીંયા જે એડ ન્યૂનો ઓપ્શન આપ્યો છે, જેવા એડ ન્યૂ પર ક્લિક કરશો એટલે તમારો આ પોપઅપ ખુલી જશે અને આ પોપઅપની અંદર તમે બધી એન્ટ્રી નાખશો. અને સૌથી મજેદાર ફીચર્સ આમાં એ છે કે જીએસટી નંબર. તમે સવાલ આવ્યો હશે કે જીએસટી નંબર જ કેમ પહેલું છે? પહેલું નોર્મલી નેમ હોય છે, બરાબર? તો જીએસટી નંબર એટલા માટે હોય છે કે ઘણા બધા એવા વેન્ડર્સ છે કે જેનું જીએસટી નંબર હોય છે, તો જેવા તમે જીએસટી નંબર નાખશો અને એન્ટર કરશો તો ઓટોમેટિક તમને પ્રોપર ડિટેલ સાથે એની પાર્ટીનું બધી કેવાયસી ડિટેલ્સ, એમના કંપનીનું નામ, અકાઉન્ટ નંબર, એડ્રેસ, બધી જ વસ્તુ અહીંયા તમારી આવી જશે. એનું કારણ એટલું છે કે એરર વગર તમારા ડેટા આમાં તમને મળી જશે, કોઈ પણ ટાઈપિંગ એરર વગર. તો આ એક ફીચર્સ બહુ જબરજસ્ત છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. તો આ રીતે એની એન્ટ્રી કરવાની છે. પછી રફ, તમે કોઈ પણ જે તમે રફની એન્ટ્રી કરવા માગો છો એ રફની એન્ટ્રી તમે કરી હશે. રફની ઓપનિંગ સ્ટોકમાં જ્યારે પણ તમે એન્ટ્રી કરો, રફની ઓપનિંગ સ્ટોક યા તો રફ સ્ટોક, તો એ તમને અહીંયા વિઝિબલ થઈ જશે. અને જેવું વિઝિબલ થશે એટલે સીધું તમારે અહીંયા એને સિલેક્ટ કરી લેવાનું છે. રફ ટાઈપ છે, કેરેટ છે, પીસીસ છે અને રિમાર્ક. તમારે કોઈક સ્પેસિફિક રિમાર્ક નાખવો હોય, નોટ નાખવો હોય તો તમે નાખીને અહીંયાથી સબમિટ કરી શકો છો. તો આ રીતે તમે રફની ઇશ્યુની એન્ટ્રી કરી શકો. અને વ્યૂમાં તમે બધી જેટલી પણ એન્ટ્રી કરી હોય છે, આ એક તમને સેમ્પલ એન્ટ્રી જોઈ શકો છો. તમે આ રીતે તમે એની એન્ટ્રી પણ જોઈ શકો છો, બરાબર? હવે આપણે જોઈએ પોલિશની રિસીવિંગ એન્ટ્રી. તો પોલિશ રિસીવમાં જઈશું, સેમ ઓપ્શન આવવાના છે, એડ ન્યૂ અને વ્યૂ. અને વ્યૂમાં જઈશું એટલે તમને વ્યૂમાં બધી જેટલી પણ એન્ટ્રી થઈ હશે પોલિશની એ તમને અહીંયા દેખાશે, બરાબર? અને એની તમે એક્સેલમાં એની ફાઇલ પણ તમે એક્સટ્રેક્ટ કરી શકો છો. ઘણી બધી એન્ટ્રી હોય, ઘણી વાર આપણને ખ્યાલ ના આવે, તો એક્સેલની અંદર આપણે એને ડાઉનલોડ કરીને એનો યુઝ કરી શકીએ, ઠીક છે? અને બેકમાં જઈશું અને આપણે નવી એન્ટ્રી જોઈએ તો પોલિશ રિસીવની કઈ રીતે એન્ટ્રી. તો જે ડાયમંડ કે જે તમે રો સ્ટોન હોય તે તમે ઇશ્યુ કર્યો હોય તો તેનું જ તમે પોલિશની રિસીવિંગ કરી શકો, એનું ધ્યાન રાખવાનું છે. તો પોલિશ રિસીવ કરવા વખતે આપણે ડેટ નાખીશું, જે રફ આપણે સિલેક્ટ કરી, જે રફ આપણે રફ ઇશ્યુ કરી હશે એ રફ તમને અહીંયા દેખાશે, તો એ રફ સિલેક્ટ કરવાની છે અને એની બધી ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરવાની છે. અહીંયા પણ એક યુનિક ફીચર્સ અને એક જબરજસ્ત ફીચર્સ છે, એ છે સર્ટિફિકેટ નંબર. હવે જેવી રીતે તમે સર્ટિફિકેટનો નંબર મારશો લેબ સિલેક્ટ કર્યા પછી, હવે સમજો કે એક એક્ઝામ્પલ IGIનું એક સર્ટિફિકેટ છે, તો તમે જેવું પણ લેબની કોઈ પણ સર્ટિફિકેટ ડિટેલ્સ નાખશો, જેવી સર્ટિફિકેટ ડિટેલ નાખશો એની બધી જ ડેટા ઓટોમેટિક એમના ડેટાબેઝમાં અપડેટ થઈ જશે. હું એક એક્ઝામ્પલ તમને નાખીને બતાવું છું. જેવો તમે નાખશો તમને બધી ડિટેલ આવી ગઈ, તમે જોઈ શકો છો, જોઈ લો. એનો કલર, એની ક્લેરિટી, દરેક વસ્તુ ડિટેલ્સ એની અહીંયા ઓટોમેટિક આવી ગઈ. તમારે કોઈ અલગથી ડિટેલ્સ ટાઈપિંગ કરીને નાખવાની જરૂર નથી. તો થઈ ગયો ને તમારી 2 મિનિટનું કામ ફક્ત 2 સેકન્ડની અંદર. તો આ એક છે મજેદાર. અને આ જ રીતે સોફ્ટવેરનો ઉપયોગ કરીને સારામાં સારો તમે કામ કરો અને ગ્રો કરો, એવી જ અમારી શુભકામના. થેન્ક યુ વેરી મચ. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક નવું શીખવા માટે. થેન્ક યુ વેરી મચ.